શનિવારનો દિવસ હતો અને સવારમાં વહેલા હું ને પ્રહાર નીકળી ગયા હતા જૂનાગઢ જવા માટે, કેમ કે આજે અહીંયા અમારા એક રિલેટિવમાં શ્રીમંતનું ફંક્શન હતું. એટલા માટે ફંક્શન અટેન્ડ કર્યું, બધાને મળ્યા, જમી અને સાંજે 5 વાગ્યે ફરી પાછા ત્યાંથી નીકળી ગયા હતા. સાંજના 7 વાગ્યાની આજુબાજુ અમે લોકો પોરબંદર ફરી પાછા પહોંચી ગયા હતા અને આ થઈ ગઈ છે રવિવારની સવાર. રવિવારની સવારે ચા સાથે થોડું બુક રીડિંગ કર્યું, પછી બપોરે રેડી થઈ અને અમારે જવાનું હતું આજે માધવપુર. એક પેશન્ટને ત્યાં અમને ઇન્વિટેશન પણ હતું અને બહુ જ ટાઈમથી માધવપુર બીચની મુલાકાત નહોતી લીધી, તો મેં કીધું ચલો અહીંયા આટો મારી આવીએ અને પેશન્ટને ત્યાં બેસી પણ આવીએ, કેમ કે બહુ જ ટાઈમથી જો કોઈ કહેતું હોય તો એકાદી વખત ત્યાં જવું પણ જરૂરી છે. પછી સૌથી પહેલાં પહોંચ્યા ફન હોટલમાં, ત્યાં ફ્રેશ થયા, ચા પીધી અને પછી આવ્યા બીચ ઉપર. થોડી વાર અહીંયા બીચ પર રહ્યા અને ઘણા સમયથી અમે આવ્યા નહોતા, તો અહીંયા બીચ પર પણ ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. માધવપુરનો દરિયો છે ને બહુ જ ઊંડો છે, ત્યાં જનરલી લોકો નાતા નથી હોતા, બટ દરિયો બહુ જ સરસ છે. તો અહીંયા જો આ બધી વસ્તુઓ જોઈ. સાંજ પડી એટલે અમે લોકો આવી ગયા હતા ગામ તરફ. તો અહીંયા છે માધવરાયની હવેલી, ત્યાં દર્શન કર્યા, પેશન્ટની ઘરે ગયા અને પછી આવી ગયા હતા પાછા પોરબંદર. તો રાતે મેં પ્રહારને કાવો બનાવીને આપ્યો, મેં મમરા ખાધા અને આ રીતે કંઈક અમારો દિવસ છે એ પૂરો કર્યો.